વાવ-થરાદ જિલ્લાના ભાટવર ગામમાં કુટુંબની અદાવત બની જાન લેવા નાના ભાઈના હાથેથી મોટા ભાઈની હત્યા। વાવ-થરાદ જિલ્લાના વાવ-ભાટવર ગામમાં કુટુંબની જૂની અદાવતને કારણે નાના ભાઈએ પોતાના મોટા ભાઈની હત્યા કરી નાખ્યાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે। આ ઘટના સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવતી બની છે। વિગત મુજબ ફરિયાદી ધનરાજભાઈ નાગજીભાઈ પ્રજાપતિ રહે ભાટવર વાસે પોતાના કુટુંબ સાથે રહે છે। ફરિયાદીનો મોટો ભાઈ વિક્રમભાઈ નાગજીભાઈ પ્રજાપતિ મૃતક તથા નાનો ભાઈ અમરતભાઈ નાગજીભાઈ પ્રજાપતિ આરોપી વચ્ચે છેલ્લા કેટલાક સમયથી કુટુંબ સંબંધિત બાબતે અદાવત ચાલતી હતી। મળતી માહિતી મુજબ 25 ઓક્ટોબરે બંને ભાઈઓ વચ્ચે બોલાચાલી થઈ હતી અને ત્યારથી બંને વચ્ચે મનદુખ વધ્યું હતું। આ અદાવતનો બદલો લેવા આરોપીએ 29 ઓક્ટોબરના રોજ ફરી બોલાચાલી દરમિયાન ગુસ્સાના ભરાડે આવી જઈ પોતાના મોટા ભાઈ વિક્રમભાઈના માથાના ભાગે બોથડ પદાર્થ વડે હુમલો કર્યો હતો। હુમલો એટલો જોરદાર હતો કે વિક્રમભાઈને ગંભીર ઇજા થતાં સ્થળ પર જ મોત નીપજ્યું હતું। ઘટનાની જાણ થતાં ગામમાં અફરાતફરી મચી ગઈ હતી ને તાત્કાલિક વાવ પોલીસ મથકને જાણ કરવામાં આવી હતી। પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી મૃતદેહને પીએમ માટે ખસેડ્યો તેમજ ઘટના સ્થળ પર પુરાવા એકત્રિત કર્યા હતા। સાથે જ આરોપી અમરતભાઈને ગણતરીના કલાકોમાં રાઉન્ડઅપ કરી પોલીસ મથકે લાવી પૂછપરછ હાથ ધરી હતી। પ્રાથમિક પૂછપરછમાં આરોપીએ કુટુંબની અદાવતને કારણે ગુસ્સે આવી જઈ હુમલો કર્યા હોવાનું સ્વીકાર્યું હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે। હાલ વાવ પોલીસે આરોપી વિરુદ્ધ ભારતીય દંડ સંહિતા કલમ 103(1) તથા ગુજરાત પોલીસ એક્ટ 135 હેઠળ ગુનો દાખલ કરી આગળની તપાસ શરૂ કરી છે। આ બનાવને પગલે ભાટવર ગામમાં શોક અને આશ્ચર્યનું મોજું ફરી વળ્યું છે। ગામ લોકો વચ્ચે ચર્ચાનો માહોલ સર્જાયો છે। એક જ માતાના બે પુત્રો વચ્ચેની અદાવત આખરે જાનલેવા સાબિત થઈ।